એટલે કલ્લુ પરીક્ષામાં ચમ તમારા બધાના માર્ક્સમાં હાથનો પાટ્યો ફિટ થઈ ગયો છે ચમ આટલા ઓછા આવશે કારણ કે સાહેબ અમે ભણતા જ નહીં તો માર્ક્સ ચોથી આવવાના છે અલ્યા તો ને નડિયાઓ ભણતા ચમ નહીં અરે પણ સાહેબ ભણ્યા તો તાણન જાણે કોઈ ગેરંટી આલતો કે 20 થી 25 લાખની તમને નોકરી મળે હાલ તો માર્કેટમાં તો નોકરીઓ જ નહીં તમે ગેરંટી આલતા હોય અમને નોકરી આલવાનું તો અમે ભણીએ અરે નેના દિયોરો ગેરંટી નહીં પણ એક આશા તો શક અરે હું તંબુરો આશા પોતે આમ જામની શોધખોળ કરે છે જોતા નહીં અરે ગોરી ના હું આ ગુંગાડીની વાત નહીં કરતો મારો કહેવાનો મતલબ એમ કે તમે ભણ્યો તો તમને અંદરથી થોડી તો આશા હે કે અમે ભણ્યા તો આમ થોડી તો ઉમ્મીદ હે કે નોકરીની ઓ તારી બાપની 200 વીઘા જમીન ને પોતાનો આટલો ટાઈમ વેસ્ટ કરીને છે લે મળે હું ઉમ્મીદ શાબાશ અરે દિયોર વગર ભણે તો એ નહીં મળે હા પણ અંદરથી થોડો સંતોષ તો મળે કે નહીં ભણ્યા એટલે નોકરી ના મળી એવો હારું હેડો તું નહીં ભણે તો તું કરે હું એમ કહેજે અરે સર આપણું તો સેટ જ છે બાપુજીની મોટી દુકાન છે એનો ગલ્લો સંભાળ લેવાનો આપણે અલ્યા તારા તો દુકાને છે તો હું શું કરે મારે તો દુકાને નહીં અલ્યા હોપારા તારા દુકાન નહીં તો તું મારા ચક્કરમાં ચમ પડે છે ભણવાનું કર ને એના દિયોર હા લપોડા અલ્યા પણ હમણાં તો તું એમ કહેતો ભણવામાં કોઈ ફાયદો નહીં અરે રમણ બેટા કોઈ ફાયદો નહીં તો કોઈ નુકસાન જ છે હારું સર મને આવી છે જોરદાર એક નંબર તો હું જઈને આવું છું અલ્યા પણ ભણું કે ના ભણું એ તો કહેતો જા તારા બાપાનો બિઝનેસ છે તારી હાહુની તો ભણવાનું કર ને